મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજનો દિવસ સમગ્ર વિશ્વમાં એક ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તે કયો દિવસ છે જાણો છો ને? 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવવામાં આવતો એક દિવસ। તેથી આપણે વિશ્વભરના લોકોને એકબીજાને ભેટો આપતા અને કાર્ડ મોકલતા જોઈએ છીએ, તેમનો પ્રેમ વ્યક્ત કરતા આપણે જોઈએ છીએ। જેઓ આપણને પ્રેમ કરે છે, આપણે જેને પ્રેમ કરીએ છીએ, આપણે પ્રેમ વ્યક્ત કરીએ છીએ। આ દુનિયાનો દેખાવાનો પ્રેમ શરૂઆતમાં સારો હોય છે, થોડા દિવસો પછી તે પ્રેમ જે છે તે બદલાઈ જતો હોય છે અને તેમાં એક અલગતા આવી જતી હોય છે। તે પ્રેમ કદી સ્થિર નથી। ત્યાં એક પ્રિય છે જે આપણને સાચો પ્રેમ કરે છે અને આપણા માટે સ્થિર પ્રેમ ધરાવે છે। ગીતોના ગીતના છઠ્ઠા ગીતમાં જ્યારે આપણે વાંચીએ છીએ, એટલે કે ગીતોના ગીતના છઠ્ઠાના ત્રીજામાં આપણે જ્યારે તે વાંચીએ છીએ, હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો છે, આમ એક સ્ત્રી કહે છે। અહીં પ્રીતમ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૂચવે છે। પ્રીતમ તે જે મને પ્રેમ કરે છે, જેમણે મારા માટે પોતાનો જીવ આપ્યો અને તેમનું લોહી વહેવડાવ્યું, તે મારા આત્માના પ્રેમી છે। ઈસુ તે મારા આત્માના માલિક છે અને મારા આત્માના પ્રેમી છે। હું તેમનો છું અને તે મારા છે, એમ લખવામાં આવ્યું છે। અને એ જ સાચો પ્રેમ છે। ઈસુનો પ્રેમ તે ક્યારેય બદલાતો નથી। તમે ઈશુના પ્રેમમાં અભાવ જોઈ શકતા નથી। આપણે માણસના પ્રેમમાં અભાવ જોઈ શકીએ છીએ। હું એક સ્ત્રીને જાણું છું જેના પતિએ લગ્ન કર્યા પછી તેણીને નકારી કાઢી હતી અને બાળકને નકાર્યું। તેણીનું હૃદય તૂટી ગયું। તેણીએ તેનો અનુભવ મને કહ્યો। જ્યારે પતિ કોર્ટમાં આવ્યો ત્યારે તે પતિને ત્યાંના ન્યાયાધીશે પૂછ્યું હતું, શું બંને એકબીજાની પસંદ સાથે લગ્ન નથી કર્યા? તેણીએ કહ્યું કે અમે પસંદ કરીને જ લગ્ન કર્યા છે। તેણે મને 7 વર્ષ સુધી પ્રેમ કર્યો અને પછી જ લગ્ન કર્યા છે। તો પછી કેમ તેણીને છોડો છો? તેના પર શંકા કરો છો? ના, હું જાણું છું કે તે એક પવિત્ર સ્ત્રી છે। તો પછી સમસ્યા શું છે? કોઈ સમસ્યા નથી। તો પછી કેમ નકારો છો? મને તેણી નથી જોઈતી। આવી રીતે કોઈ પણ બીજા કારણ વિના તેણીને પ્રેમ કરનાર અને લગ્ન કરનાર વ્યક્તિએ છોડી દીધી। પ્રેમ બદલાઈ ગયો હતો। જેમણે મને 7 વર્ષ સુધી અનુસર્યા અને મને પ્રેમ કર્યો, થોડા મહિના પછી તે કહે છે કે મને તેણી નથી જોઈતી। આ માણસનો પ્રેમ છે, પરંતુ પ્રભુ ઈશુનો પ્રેમ એવો છે જે કદી બદલાતો નથી। ગમે તેટલા વર્ષો વીતી જાય, તે બદલાશે નહીં। તેથી હું હિંમતથી કહું છું કે મારા પ્રિયતમ ઈશુ તે મારા આત્માના પ્રેમી છે, તે મારા પ્રિયતમ છે। હું માત્ર તેમનો જ છું અને તે મારા જ છે। હું તેમનો જ છું, તે મને પ્રેમ કરે છે। તે મને ખૂબ જ પ્રેમ કરે છે। વરરાજાની જેમ જ તે મને પ્રેમ કરે છે। તે મારા આત્માના પ્રેમી છે। તમે યોગ્ય રીતે કહીને જુઓ, તમારા હૃદયમાં એક આનંદ આવશે। આજે પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, તમે મારા આત્માના પ્રેમી છો, હું તમને પ્રેમ કરું છું, તમે મને પ્રેમ કરો છો તે હું જાણું છું। આ કહીને જુઓ, તમને એક આનંદ આવશે। પ્રેમ ભરપૂર રહેશે, સ્નેહ ભરપૂર રહેશે અને તમે ખુશીથી પ્રભુ સાથે આનંદ કરી શકો છો। દુનિયાવી પ્રેમ બદલાશે, ઈસુનો પ્રેમ બદલાશે નહીં। શું કહેશો? હે પ્રભુ, તમારો પ્રેમ અપરિવર્તનશીલ છે, તમે મારા પ્રિયતમ છો। હું તમારો પ્રિય બનવા માટે પ્રભુ મારી જાતને તમને સમર્પિત કરું છું। હું તમારો છું અને તમે મારા છો। ઈશુના નામમાં આમેન, આમેન।